પંજાબથી કરોડોનું હેરોઇન વેચવા કચ્છ આવેલા 5 શખ્સોને 10 વર્ષની સખત કેદ। પંજાબ રાજ્યમાંથી કરોડો રૂપિયાનો માદક પદાર્થ હેરોઇન ખરીદીને કચ્છ જિલ્લામાં ઊંચા ભાવે વેચવાની પેરવી કરી રહેલી પંજાબની ગેંગના 5 આરોપીઓને ભુજની ત્રીજી અધિક સેશન્સ અને સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે દોષિત ઠેરવી 10 વર્ષની સખત કેદ અને પ્રત્યેકને 2 લાખના દંડની સજા સંભળાવી છે। ઘટનાની વિગતે વાત કરીએ તો તારીખ 13/7/2023ના રોજ ભુજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને ખાનગી બાતમી મળી હતી કે સફેદ કલરની કારોમાં પંજાબના કેટલાક ઇસમો ગેરકાયદેસર માદક પદાર્થનો મોટો જથ્થો વેચવા માટે કચ્છમાં ગ્રાહકની શોધમાં ફરી રહ્યા છે। બાતમીના આધારે એસઓજી ટીમે ડમી ગ્રાહક ઊભો કરી માધાપર પાસે રેડ પાડી હતી। પોલીસને જોઈને કાર ચાલકે ગાડી ભગાડી જવાનો પ્રયાસ કરતા સુરક્ષાના ભાગરૂપે પોલીસે કારના ટાયર પર ફાયરિંગ કરી ગાડી રોકી લીધી હતી। ગાડીમાંથી કબજે કરાયેલા 420 ગ્રામ ગેરકાયદેસર હેરોઇન જેની આંતરરાષ્ટ્રીય કિંમત આશરે 2 કરોડ રૂપિયા સાથે 5 પંજાબી શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી। દંડાયેલા આરોપીઓ તમામ રહે મરગિંદપુરા તાલુકો પટ્ટી જિલ્લો રતન તારન પંજાબના હોવાનું સામે આવ્યું હતું। આ મામલો ભુજ કોર્ટમાં ચાલી જતા રણજીતસિંહ જરગાનસિંહ જાટ ઉંમર વર્ષ 30 તેમજ હરપ્રીતસિંહ જસવિંદરારા સિંહ જાટ ઉંમર વર્ષ 27, સરતાજસિંહ ઉર્ફે સતરાજસિંહ, રસપાલસિંહ જાટ ઉંમર વર્ષ 42, દલેરસિંહ જોગિંદરસિંહ જાટ ઉંમર વર્ષ 47 તેમજ ગુરબેજસિંહ ઉર્ફે ભેજા સલવિંદરસિંહ જાટ ઉંમર વર્ષ 34ને ભુજ કોર્ટના ત્રીજા અધિક સેશન્સ જજ વીએ બુધ સાહેબની અદાલતે સજા ફટકારી હતી। પ્રોસિક્યુશન તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલે એચબી જાડેજાએ 31 દસ્તાવેજી પુરાવા અને 10 સાક્ષીઓની તપાસ કરી ધારદાર દલીલો કરી હતી। કોર્ટે નોંધ્યું હતું કે આરોપીઓએ આર્થિક ફાયદા માટે યુવાનોને નશામાં ધકેલવા સુનિયોજિત વ્યૂહરચના ઘડી ગંભીર ગુનો આચર્યો છે। એનડીપીએસ એક્ટની કલમ હેઠળ તમામ આરોપીઓને સખત શિક્ષા કરવામાં આવી છે। કચ્છમાં સ્થાનિક પોલીસ દ્વારા ડ્રગ્સ પકડવા માટે ફાયરિંગ થયું હોય તેવો આ પ્રથમ મામલો હતો, જે મામલે સ્થાનિક પોલીસ અધિકારી સહિત રાજ્યના પોલીસ વડા સહિતના લોકોએ પોલીસ કામગીરીની પ્રશંસા કરી હતી।